સરકાર કરોડો રૂપિયા આપે, લાખો રૂપિયા આપે, લોકોની સુખાકારી માટે રોડ રસ્તાને બ્રિજની ગ્રાન્ટો આપે, પણ ભાઈ અમે તો અહીંયા સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ છે તે ભ્રષ્ટાચાર કરવા સિવાય કશું નહીં કરીએ। આવી જ એક વાત કરવી છે કે ભ્રષ્ટાચારે હદ વટાવી છે। 8 દિવસ પહેલાં બનાવેલો પુલ છે તે 9મા દિવસે તો તૂટીને પૂરો થઈ ગયો। નમસ્કાર, હું આપની સાથે મહેન્દ્રસિંહ, આપ જોઈ રહ્યા છો નાવલી ન્યૂઝ। હંમેશા સત્યની સાથે અને સચોટ સમાચાર આપના સુધી પહોંચાડીએ છીએ। એવી જ એક વાત કરવી છે કે ભ્રષ્ટાચારે હદ વટાવી છે કે કમિશનના અધિકારીઓ અને કમિશનના નેતાઓની એક શરમજનક ઘટના આવી છે। સાવરકુંડલાના બારડા ગામે લામધાર નદી ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો હતો। પરા સુધી પહોંચવા માટેનો 5 લાખ રૂપિયા જેટલીની ગ્રાન્ટ હતી। એમાં કમિશનના એજન્ટો, કમિશનના અધિકારીઓ અને કમિશનના નેતાઓ પહોંચી ગયા હોય તેવા દ્રશ્યો ભ્રષ્ટાચારના દેખાઈ આવે છે। 8 દિવસ પહેલાં પુલ બનાવ્યો, 9મા દિવસે સરપંચ આવ્યા, સરપંચે જેસીબી ચલાવ્યું એટલે પુલ ધડામધન નીચે પડી ગયો। માટીનું કામ હજી તો ચાલુ હતું। 9મા દિવસે પુલના પર લોકાર્પણ પણ ન થયું। બસ આ પુલ ઉપર કોણ સુપરવિઝન દેખરેખમાં અધિકારી હશે એમનું ધ્યાન તો પહેલાં દોરવામાં જ આવ્યું હતું, પણ કમિશન ખીચામાં પહોંચી ગયું હોય તો કાર્યવાહી કેમ નહીં કરવાની? કોણ કોન્ટ્રાક્ટર છે આવા કામ કરનારા કે જેમની ઉપર કાર્યવાહી કશું નથી થતી? કેમ એમના ઉપર કોની રહેમ નજર હેઠળ છે કે 8 દિવસમાં પુલ બને અને 9મા દિવસે તૂટીને પૂરો થઈ જાય? સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, સરકાર લોકોની સુખાકારી માટે છે અને લોકોના રોડ રસ્તા અને બ્રિજ માટે સરકાર મોટો પૈસો આપે છે, પણ અમે તો ભ્રષ્ટાચાર કરીને સરકારને બદનામ કરશું એવા અધિકારી અહીંના છે, એવા નેતાઓ છે કે જેમના ખીચામાં કમિશન જાય છે ત્યારે 8મા દિવસે પુલ બને છે ને 9મા દિવસે તૂટી જાય છે। આ દ્રશ્ય તમે જુઓ તો બાઢડાના જે લામધાર નદી પર આ પુલ તૂટી ગયો અને કરોડરભૂસ થઈ ગયો। બસ આવી જ રીતે ખીચામાં કમિશન નાખતા રહો, તપાસ કરીશું, શેની તપાસ કરીશું? તપાસ કરી હોત પહેલાં જ તમારી સામે પુરાવા હતા તો આ પુલ તૂટી જ ન જાત। આમાં તો બચાવ પણ ગ્રામ પંચાયતે કર્યો છે કે અમે તો સારી રીતે અમને ખબર હતી કે મટીરિયલ નબળું છે, આ નબળું છે, તો અધિકારીઓ શું સરપંચનું પણ ના માન્યું? કોણ એવા અધિકારીઓ છે કે જે કોન્ટ્રાક્ટરોને સાવરી રહ્યા છે, આવા કામ નબળા થઈ રહ્યા છે, એમની સામે કેમ લાલાખ નથી થતી? એમની સામે કેમ કોઈ કાર્યવાહી નથી થતી? કે બસ આવી જ રીતે બ્રિજના કામ ચાલુ હોય અને તૂટતા જાય, બસ આવી સ્થિતિ ચાલવાની છે? સવાલ અહીંયા એ પણ છે કે કામ ચાલુ હતું ત્યારે સુપરવિઝન કોણ કરી રહ્યું છે? રેતી નબળીના આક્ષેપો પણ હતા, તેમ છતાં કાર્યવાહી ન થઈ। છેલ્લે પરિણામ શું આવ્યું? પુલ તૂટી ગયો, હવે નવો બનાવશું। કોના બાપાની દિવાળી? સરકારના પૈસા આવતા રહે, તૂટતું જાય, ફરી વાપરતા જાય, ખીચામાં કમિશન મળતું જાય, બસ આ રીતે ચાલ્યા કરે। આ વિકાસના દાવા તો સરકારના સાચા છે, પણ અહીંના નેતાઓ છે, અધિકારીઓ છે, કોન્ટ્રાક્ટરો છે જે ભ્રષ્ટાચાર કરી અને બસ આવી ઘટનાઓ સામે લાવી રહ્યા છે।